સુપર સહેલિયા વેબસાઇટ ઉપર તમે સુપર સહેલિયાના સબસ્ક્રાઈબર મિત્રો દ્વારા લખાયેલી રેસીપી જોઈ શકશો. સુપર સહેલિયાનું આ એક નવું પગલું ખરેખર પ્રશંસનીય છે. સુપર સહેલિયા ચેનલને ફેસબુક ઉપર પણ તમે ફોલો કરી શકો છો અને યુટ્યુબ ઉપર નવી નવી રેસીપી જોવા માટે ચાલો આજે હું દીપા તમને એક સરસ મજાની બટાકાના શાકની નવી જ રેસીપી આપું. તો બટાકાનું સૂકું શાક, સૂકી ભાજી તો તમે બનાવતા જ હશો, પણ આજે કંઈક નવું કરીએ. જેના માટે અહીંયા 2 બટાકા લીધા છે. બટાકાને સરખી રીતે ધોઈ લેવાના છે અને ઉપરની જે છાલ છે એને કાઢી લેવાની છે. ઉપરની છાલ કાઢી અને પછી આવી લાંબી લાંબી એને રાઉન્ડ સ્લાઈસ કરી દેવાની છે અને પછી લાંબી લાંબી સળીઓ એની કરી લેવાની છે. તો આ રીતે પહેલાં ગોળ આ રીતે સ્લાઈસ કરી દઈશું અને પછી આ રીતે લાંબી લાંબી પટ્ટીઓ કટ કરી લઈશું. તો આ રીતે ફ્રેન્ચ ફ્રાય જેવી, પણ ફ્રેન્ચ ફ્રાય કરતાં થોડી વધારે પાતળી એવી સળી જેવી આ બટાકાની સ્ટીક તૈયાર કરી દેવાની છે. બટાકાની સ્ટીક આ રીતે એક સરખી કરેલી શાક જ્યારે ફાઇનલ થશે, તૈયાર થશે ત્યારે બહુ સરસ દેખાશે. પાણીમાં 2 વાર ધોઈ નાખીશું જેથી એક્સ્ટ્રા બધો સ્ટાર્ચ હોય એ દૂર થઈ જાય. તો બટાકાને આ રીતે પાણીમાં રાખી દઈશું. 2 વાર એને ધોઈ લઈશું અને પાણીમાં જ એને રાખીશું જેથી એ કાળા ના પડે. અને હવે બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું, 1 થી 1.5 લીટર જેટલી. આ બાજુ જોઈ શકો છો લસણની કળીઓ લેવાની છે, 5-6 લસણની કળીઓ લેવાની છે અને એની છાલ જે છે આપણે કાઢી લઈશું. અને 1 લાલ મરચું લેવાનું છે. લાલ મરચું જેને આ રીતે કટ કરીને પીસ કરી લેવાના છે. અંદરથી જે બિયા નીકળે એ આપણે યુઝ નહીં કરીએ, એને સાઈડ ઉપર કરી દઈશું, કાઢી નાખીશું. તો આ રીતે મરચું કટ કરી લીધું છે અને લસણ જે છે એની પેસ્ટ કરી લેવાની, કાં પછી એને ખાંડીને તૈયાર કરી શકો છો. તો આ રીતે લસણ આપણે ક્રશ કરી લીધું. થોડો આદુનો ટુકડો ઈચ્છા થાય તો એ પણ છીણીને તમે એડ કરી શકો છો. આ બાજુ પાણી જે તપેલીમાં ગરમ કરવા માટે મૂક્યું હતું એ સરસ રીતે ઉકળી ગયું છે અને ઉકળતા પાણીમાં આપણે જે બટાકા જે છે એની સ્ટીક તૈયાર કરી છે એ ઉમેરી લઈશું. એક ઉભરો આવે ત્યાં સુધી એને થવા દેવાનું છે. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દઈશું અને ગરમ પાણી આ રીતે ચાળણીમાં કાઢી બટાકાને ઠંડા પાણીથી ધોઈ લઈશું એટલે એનો કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. બટાકા સમજો અધકચરા જેવા ચડિયા છે, એને આ રીતે કાણાવાળા ટોપીમાં નિતારવા માટે મૂકી દઈશું. હવે એક કઢાઈ લઈશું જેમાં 1.5 થી 2 ચમચી જેટલું તેલ લઈશું. એની અંદર આપણે એડ કરવાના છે લસણ, લાલ મરચું જે બારીક સુધારીને રાખ્યું હતું એ, અને બીજું જે આમાં એડ કરવાના છે એ મરી, કાળા મરી 2 થી 3 લઈ લેવા અને કાળા મરી પણ આપણે એડ કરી લેવાના છે. અહીંયા મેં કહ્યું એમ તમે આદું જો ઈચ્છો તો આદું પણ છીણીને એડ કરી શકો છો. આ જ ટાઈમે 2 કાળા મરી, લસણ અને લાલ મરચું આ રીતે થોડું સાંતળી લેવાનું છે. 1-2 મિનિટ માટે સાંતળી અને પછી એની અંદર બટાકા જે છે એ એડ કરી લેવાના છે. હવે આ બટાકા થોડીક હાઈ ફ્લેમ રાખી અને સતત હલાવતા જવું. અહીંયા જોઈ શકો છો મીઠું મેં નાખી દીધું, લગભગ અડધી ચમચી જેટલું મીઠું નાખી અને આ રીતે હલાવતા જવાનું છે. મીડિયમ હાઈ ફ્લેમ રાખવાની છે. થોડી થોડી વાર બટાકા હલાવતા જવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ સરળ છે, સરળતાથી બની જાય છે. સૂકી ભાજી તો બનાવતા જશો, આ રીતે ક્યારેક બટાકાનું કોરું શાક બનાવજો, ઘરમાં બધાને ગમશે, ખાસ કરીને છોકરાઓને ખૂબ જ ગમશે અને આ એકલું પણ ખાઈ શકાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો થોડી થોડી વારે હલાવતા જવાનું છે. 4-5 મિનિટમાં આપણો બટાકો લગભગ ચડી જશે અને પછી એની અંદર એક ઇન્ગ્રેડિયન્ટ એવું એડ કરીશું જેથી ઘરમાં બાળકોને, કિડ્સને એનો ટેસ્ટ એકદમ યમી લાગશે અને એ છે ડાર્ક સોયા સોસ. સોયા સોસ નાખવાનો છે લગભગ અડધી ચમચી જેટલો અને હલાવી દેવાનું છે. સોયા સોસની સાથે સાથે અહીંયા તમે થોડુંક વિનેગર પણ એડ કરી શકો છો, કાં પછી થોડુંક લીંબુનો રસ વિનેગરની બદલે એડ કરી શકાય છે. અહીંયા સાધારણ ખાંડ એડ કરીશું અને ખાંડ એ લગભગ આપણે એડ કરવાના છે 5 ચમચી જેટલી. ખાંડ એડ કરી હલાવી લઈશું, બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને એની અંદર લાસ્ટમાં એક ઇન્ગ્રેડિયન્ટ્સ, મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે જેથી એનો ટેસ્ટ અને એકદમ થોડું હેલ્થ માટે પણ વધારે સારું થઈ જશે અને એ છે
તલ, સફેદ તલ લગભગ અડધી ચમચી જેટલા એડ કરવાના છે. તલમાં આવેલું સેસ્મિન નામનું તત્વ આપણને ખૂબ જ હેલ્પફુલ, ઘણી બધી રીતે આપણને શરીરમાં ઘણા બધા રોગોથી બચાવે. સરખી રીતે હલાવી લેવાનું છે. શાક આપણું તૈયાર છે. આને તમે એકલું પણ ખાઈ શકો છો, કાં રોટલીની જોડે પણ સારું લાગે છે. થોડુંક ટેસ્ટમાં ટ્વિસ્ટ લાવવા માટે આપણે સોયા સોસ એડ કર્યો છે, જેથી ટેસ્ટ થોડો ઘરમાં બધાને, ખાસ કરીને કિડ્સને બહુ જ ગમશે. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.